રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ રહે તે પ્રકારની શક્યતા પણ છે, જેમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફથી આ વરસાદની શક્યતા છે। 2 દિવસ માટે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે, તો આજે કચ્છ, દ્વારકા, પોરબંદરમાં વરસાદનું યલો એલર્ટ આપી દેવાયું છે અને આ સાથે જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે। ગીર સોમનાથ પણ તેમાંથી બાકાત નથી, તેમાં પણ યલો એલર્ટ છે અને કુલ 3 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની ખાસ સૂચના તંત્ર દ્વારા આપી દેવાઈ છે અને અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહે તે પ્રકારની આગાહી છે। ગાંધીનગર અને પંચમહાલમાં પણ વરસાદી ઝાપટા પડે તે પ્રકારની શક્યતા છે, તો મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી થઈ ચૂકી છે અને આ તરફ અરવલ્લી અને વલસાડ, ભરૂચમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો દક્ષિણ ગુજરાતમાં સુરત અને તાપીમાં વરસાદી ઝાપટા પડવાની પણ સંભાવના વ્યક્ત થઈ છે, એટલે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ક્યાંક જતા વરસે તે પ્રકારની આગાહી થઈ છે।